હેલો ઓલ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની અંદર ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્રની આપણે ચર્ચા કરી રહ્યા હતા. હું છું વિશાલ સુથાર અને શરૂ કરીએ આજનો આપણો આ વિડીયો. આ પહેલાં આપણે એ જોઈ લઈએ કે ગયા વિડીયોની અંદર આપણે શું શીખ્યા. તો ગયા વિડીયોની અંદર આપણે ચર્ચા કરી રહ્યા હતા એના લક્ષણો વિશે. વ્યવસ્થા તંત્રના લક્ષણોની અંદરથી 4 જે લક્ષણો છે એ આપણે જોઈ ચૂક્યા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આ જે લક્ષણો છે એ તમને 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે. બરાબર છે. જેમ કે વ્યવસ્થા તંત્ર જે છે એ આયોજન પર આધારિત છે, સમજાવો. બરાબર છે, એવું તમને 2 માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછી શકે. વ્યવસ્થા તંત્ર ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, સમજાવો. તો આવું તમને 2 માર્ક્સમાં કીધું એ પ્રમાણે તમને પૂછી શકે. બરાબર છે. તો 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે લક્ષણોમાંથી અને 5 માર્ક્સનો પ્રશ્ન પણ આવી શકે છે. ઓકે. પણ હા, આપણે આ વિડીયોની અંદર શું શીખવાના છીએ? તો આ વિડીયોની અંદર આપણે શીખીશું આગળના જે લક્ષણો જે રહી ગયા છે એ. તો એના 5થી લઈને 9 લક્ષણો જે બાકી છે એ આપણે આ વિડીયોની અંદર જોઈશું. ઓકે. તો શરૂ કરીએ એના 5મા લક્ષણથી. એનું જે 5મું લક્ષણ છે જે પરિવર્તનશીલતા. વિદ્યાર્થી મિત્રો, એકવાર વ્યવસ્થા તંત્રની રચના થઈ ગયા પછી તેમાં ફેરફારને અવકાશ શક્ય બને છે. એ માની લો કે તમે તમારા એકમમાં એ વ્યવસ્થા તંત્રનું માળખું નક્કી કરી દીધું. બરાબર છે. પછી તમને એવું લાગે છે કે ના, આ જગ્યાએ કર્મચારીઓ જે છે એ વધારવા જેવા છે. બરાબર છે. આ જગ્યાએ જે આ કર્મચારી છે એની સત્તા થોડીક વધારવા જેવી છે, તો તમે વધારી શકો છો. જુઓ, મેં પહેલાં પણ કીધું હતું અને હમણાં પણ કહું છું, હજી મેં કર્મચારીઓની રિક્રુટમેન્ટ કરી નથી, હજી મેં કર્મચારીઓ નિમણૂક કર્યા નથી. મારે જે પ્રમાણે કર્મચારીઓ વધારવા છે, ઘટાડવા છે, હું કરી શકું છું. તો આનું એક બીજું લક્ષણ છે, વ્યવસ્થા તંત્રનું એક લક્ષણ છે પરિવર્તનશીલતા. તમે વ્યવસ્થા તંત્રની રચના કરી દીધી, એમાં તમારે પરિવર્તન કરવા છે તો કરી શકો છો. વ્યવસ્થા તંત્રની રચના થઈ ગઈ, કર્મચારીઓની નિમણૂક થઈ ગઈ, એના પછી જો તમારે ફેરફાર કરવા છે તો પણ કરી શકો છો. તમને લાગે છે કે આ એકમની અંદર 2 મેનેજર છે, બરાબર છે, તો આ 2 મેનેજરની જગ્યાએ મારે 3 મેનેજર રાખવા છે, તમે રાખી શકો છો. બરાબર છે. તો તમારું જે વ્યવસ્થા તંત્ર છે એમાં ફેરફાર થાય છે, તો એ કરી શકાય છે. બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં જે સાનુકૂળ જે ફેરફાર છે તમે કરી શકો છો. મેં તમને કીધું ને કે સંજોગો બદલાયા, તમારું જે કાર્યભાર છે એ વધ્યું. બરાબર છે. જેમ કે અત્યારના સંજોગો જુઓ તો અત્યારના સંજોગોમાં કામ જે છે ઓછું થતું જાય છે. તો હા, અમુક એકમની અંદર તમે જુઓ છો કે અમુક કર્મચારીઓને છૂટા કરવામાં આવે છે, તો એના વ્યવસ્થા તંત્રની અંદર ફેરફાર થયો કે નહીં? તો બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફાર કરી શકાય છે. નવી ટેકનોલોજી આવે, નવી શોધખોળ થાય કે ધંધાકીય એકમમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રમાં ફેરફાર કરી શકાય છે. માની લો કે એક નવી ટેકનોલોજી આવી કે જેનાથી આપણું જે, માની લો કે એક યંત્ર છે આપણું ફેક્ટરીમાં, એ ફેક્ટરીમાં યંત્ર ચલાવવા માટે 4 વ્યક્તિઓ જોઈતા હતા. હવે ઓટોમેટિક, બરાબર છે, ટેકનોલોજી આવી છે, એ યંત્રને ઓટોમેટિક આપણે ચલાવી શકીએ છીએ. હવે એક જ વ્યક્તિની જરૂર છે, તો એ વિભાગની અંદર એ યંત્ર ચલાવનાર 4 વ્યક્તિઓમાંથી આપણે એક વ્યક્તિની નિમણૂક કરીશું. તો આખું જે વ્યવસ્થા તંત્ર છે થોડું ઘણું ફેરફાર થયું કે નહીં? તો નવી શોધખોળ થાય છે, ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય છે, બરાબર છે, ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરી શકાય છે. અને આ એનું લક્ષણ છે પરિવર્તનશીલતા. એનું 6થું એ લક્ષણ છે કે આંતર સંબંધોની સ્થાપના. ગયા વિડીયોમાં મેં તમને કીધું જ હતું કે જે માનવ છે, બરાબર છે, એ માનવો વચ્ચે આપણે સત્તા અને ફરજોની સોંપણી કરી છે, અને સત્તા અને ફરજોની સોંપણી કરવાથી એમના વચ્ચે કંઈક સંબંધ સ્થપાશે. કર્મચારી માલિકનો સંબંધ હશે, અલગ અલગ પ્રકારના જે કર્મચારીઓ છે એમના વચ્ચે અલગ અલગ પ્રકારના સંબંધો સ્થપાશે. બરાબર છે. તો આંતર સંબંધોની સ્થાપના એ વ્યવસ્થા તંત્રનું એક લક્ષણ છે. વ્યવસ્થા તંત્રમાં કાર્ય, હોદ્દાઓ કે વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના થાય છે. બરાબર છે. જેમ કે એનાથી વિશિષ્ટ અલગથી વિચારીએ તો ઉત્પાદન વિભાગ આખો અલગ હશે. બરાબર છે. તમે જોવા જાઓ તો હિસાબી વિભાગ અલગ હશે, વહીવટી વિભાગ અલગ હશે. બરાબર છે. બજારીય વિભાવના જે છે, બરાબર છે, એના માટે આપણે અલગ વિભાગ બનાવ્યો હશે. બરાબર. તો અલગ અલગ જે વિભાગો છે, બરાબર છે, એની અંદર હોદ્દાઓ અને કાર્યને આધારે આપણે એમના વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરીશું. અને એક કાર્ય બીજા કાર્ય સાથે તેમજ એક વિભાગ બીજા વિભાગ સાથેની જે સંબંધ છે એની આપણે સ્પષ્ટતા આપણે વ્યવસ્થા તંત્રમાં કરીશું. બરાબર છે. જેમ કે એક વ્યક્તિ સાથે બીજો વ્યક્તિ, એક કાર્ય સાથે બીજો કાર્ય, અને એક વિભાગ સાથે જો બીજો વિભાગ જે છે એમના વચ્ચે કેવા સંબંધો રહેશે એની સ્પષ્ટતા વ્યવસ્થા તંત્રમાં થાય છે. કોણ કોની જવાબદાર હશે એની સ્પષ્ટતા વ્યવસ્થા તંત્રમાં થાય છે.
આના પછીનું જે લક્ષણ છે એ સાતમું લક્ષણ છે દેખરેખ અને અંકુશ. વિદ્યાર્થી મિત્રો, આ પણ અગત્યનું છે. શું છે કે દેખરેખ અને અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટે મૂળભૂત જરૂરિયાત છે. હા વિદ્યાર્થી મિત્રો, કર્મચારીને માની લો કોઈ કામ સોંપવામાં આવ્યું છે, એ સોંપવામાં આવેલ કાર્યને તેની સત્તા અને ફરજોને અનુલક્ષીને તે કરે છે કે કેમ તે અંગે દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં હોય છે. માની લો કે આપણે એકાઉન્ટ વિભાગને કામ સોંપ્યું કે તમારે અઠવાડિયે રિપોર્ટ તૈયાર કરવાના અને તમારે જે એકાઉન્ટ વિભાગના જે મેનેજર છે એમને અઠવાડિયે મોકલી આપવાના, જેથી એ મહિનાનું જે સર્વૈયું છે એ તૈયાર કરીને આવતા મહિનાનું આયોજન કરી શકે. પણ હા, આપણે એ જોવું જ રહ્યું કે એની જે સત્તા છે, એને જે ફરજ સોંપી છે, બરાબર છે, સત્તાને અનુલક્ષીને એ કામ કરે છે કે નહીં. બરાબર છે. તો આ જે દેખરેખ અને અંકુશની જે જોગવાઈ છે એ વ્યવસ્થા તંત્રમાં હોય છે. આના પછીનું જે લક્ષણ છે એ છે સામૂહિક પ્રવૃત્તિ. જુઓ, ચેસ્ટર્ડ આઈ બર્નાર્ડની જે વ્યાખ્યા છે એની અંદર પણ જણાવ્યું હતું કે બે કે તેથી વધુ વ્યક્તિઓ છે કે નહીં, તો અહીંયા સામૂહિક રીતે પ્રવૃત્તિ કરવામાં આવે છે, એટલે કે આ એનું લક્ષણ છે. તો વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેયની સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે. દરેક વ્યક્તિઓ એક જ ધ્યેય માટે કામ કરતા હોય છે, એકમનો ધ્યેય સિદ્ધ કરવા માટે. તો એ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે. વ્યવસ્થા તંત્રના આ પ્રયત્નને વ્યવસ્થા તંત્રનું યોગ્ય માળખું પૂરું પાડે છે કે જેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં આગળ જઈ શકાય છે. એનું જે નવમું જે લક્ષણ છે એ છે નિયંત્રિત વહીવટી માળખું. વિદ્યાર્થી મિત્રો, એનું છેલ્લું જે લક્ષણ છે એ છે નિયંત્રિત વહીવટી માળખું. એટલે કે તમે જોવા જાઓ તો વ્યવસ્થા તંત્રમાં એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે કે જે ધંધાકીય એકમમાં જે સંબંધો સ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહે છે. માની લો કે કોઈ પણ વ્યક્તિઓ છે, બરાબર છે, અંદર આપણા એકમની અંદર કામ કરતા જે વ્યક્તિઓ છે, જે કર્મચારીઓ છે, એ વ્યવસ્થિત રીતે કામ કરી શકે એના માટે આપણે શું કરવું પડશે? તો એના માટે આપણે નિયમો બનાવવા પડશે, એના ઉપર કેટલાક નિયંત્રણો રાખવા પડશે. તો નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા આ જગ્યાએ રહે છે, કારણ કે જ્યાં સમૂહ કામ કરતું હોય તો એ સમૂહને માર્ગદર્શન આપવા માટે, એમને દોરવણી આપવા માટે કેટલાક નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહે છે. અને એ જ વ્યવસ્થા તંત્રનું એક લક્ષણ છે. અને આ થકી જ એક નિયંત્રિત વહીવટી માળખું રચાય છે, જેથી એની રચના વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે અને આ એનું લક્ષણ થાય છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 9 જે મુદ્દાઓ છે એ વ્યવસ્થા તંત્રના લક્ષણો છે, જે વ્યવસ્થા તંત્રને તમને વધારે ડીપમાં સમજાવે છે. ઓકે, તો આ વિડીયોમાં આટલું જ. વધુ આવતા વિડીયોમાં જોઈશું. બરાબર છે.